લાભુ કાકી લગન ની ખરીદી કરવી તી તો મારી જેઠાણીએ મને નો કીધું, પાડોશીની બાયુને ખરીદી કરવા લઈ ગઈ. બોલો, અને ગીત ગાવા જવાનું હતું તો બધાયની પેલા મને કહેવાય ને, પછી બીજા બધાને કહેવાનું હોય. આ તો બધાયની સેલે મને કહેવાય આવી. આ તો અમાર કાન્યાએ કીધું, કાકી પીરા કપડા પહેરજો પીઠીમાં, એટલે મેં તમારા ભાઈએ પીરા કપડા પીઠીમાં પહેરાતા, નકર મને શું ખબર હોય ને. આ ચકુન લગનમાં તો મેં એને બધે મોર કરી હતી ને એને મને ક્યાંય વધાવાનું ન કીધું. અને દુખણા લેવા જાવું તું તો કે હાલો દુખણા લેવા, પૈસા જાજા થાય ને એટલે. મેં એના છોકરાને લગનમાં એક વીટીન 5 તોલાનો સેન કરી દીધો, તોય એને મારી કદર ન કરી. અને એની ફઈએ એક ફોફા જેવી વીટી કરાવી દીધી. તા તો બધે બતાવે ને ઢીંઢોરો પીટો, અમાર ફઈએ વીટી કરાવી દીધી. ને હાંજે દાંડિયા રાસમાં બધાએ રે ઢીંઢા ઉસા કરીને રાસ લેતી હતી. તો મને નો કહેવાય, હું એની દેરાણી કહેવાવ લે. આખા તો તમારા ભાઈ મને કે તારે પાર્લરમાં તૈયાર થવા ન જાવું. મેં કીધું મારે તો કાંઈ પાર્લરમાં તૈયાર થવા ન જાવ, મને ક્યાંય મોર નથી કરી, હું ખોટા 5000 રૂપિયા બગાડું. તો મેં તો કીધું મને ક્યાંય મોર કરી નથી ને તો હું કાંઈ કામ નહીં કરું, જેને મોર કર્યું હોય એને કયો કામ કરે. હાસી વાત ને કાં? હે લાભો કાકી, તમને કેટલા જણાને જમવાનું કીધું? બેને કીધું કે બધાને કીધું? અમને તો 2 જણાને કીધું. બોલો, અમારી ડેલી પાસે હાલવાની જગ્યા નો રહેવા દીધી, આખી શેરીમાં મંડપ નાખી દીધા હતી. મેં તો કીધું કે અહીંયા હાલવું ક્યાં? તો મને કે લે બાજુમાં જરીક જગ્યા છે ત્યાંથી હાલીને વયું જવાય. એનો એકનો એક છોકરો પરણે છે તો સણિયા સોલી ભાનુ માસીની માંગતી એવી. મારા ઘરના લગન હોય તો એક સણિયા સોલી તો લઈ લઈએ ને. કાલ 2 ટાણા મારી સકુ પાસે તૈયાર થવા આવી હતી. મેં કીધું પાર્લરમાં વયું જવાય ને, તો કે મને પાર્લરમાં ન ગમે. ક્યાંથી ગમે? અહીંયા મફતમાં થઈ જતું હોય. તમે કેટલો ચાંદલો લખાવાના? 500. તમારે પણ લખાવો પડે ને, તમને તો બધાયને કીધું છે ને, એટલે મારે 151 જ લખાવો. તમને તો 2 જણાને કીધું છે.